નવરાત્રિમાં ભગવતીના શક્તિપીઠોનું મહત્વ ઓર વધી જાય છે। અહીં એવા શક્તિપીઠો વિશે માહિતી આપવામાં આવી છે જે આપણા દેશથી બહાર છે। નવરાત્રિમાં જાણો વિદેશમાં કયા સ્થળે છે માતાના શક્તિપીઠ। ભગવતી શિવાએ રાજા દક્ષને વરદાન આપ્યું હતું કે તેઓ દક્ષની પુત્રી તરીકે જન્મ લેશે। આ દરમિયાન તેઓએ એવું પણ કહ્યું હતું કે જે સમયે તમારો આદર મારા પ્રત્યે ઘટી જશે ત્યારે હું મારા શરીરનો ત્યાગ કરી દઈશ। આ વરદાન બાદ ભગવતી શિવાએ સતીના રૂપમાં દક્ષની પુત્રી તરીકે જન્મ લીધો અને ઘોર તપસ્યા બાદ ભગવાન શિવને પતિ તરીકે પામ્યા હતા। એક યજ્ઞમાં દક્ષ દ્વારા ભગવાન શંકરના અનાદર પર સતીએ યોગાગ્નિમાં પોતાના શરીરને ભસ્મ કરી દીધું હતું। તંત્ર ચૂડામણી અનુસાર ભગવાન શંકર જ્યારે સતીના મૃત શરીરને વિલાપ કરી રહ્યા હતા ત્યારે વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્રનો ઉપયોગ કરી દેવી સતીના શરીરના 52 ટુકડા કર્યા હતા જે પૃથ્વી પર અલગ અલગ સ્થળોએ પડ્યા હતા। આ જ સ્થળો આજે શક્તિપીઠ તરીકે ઓળખાય છે, જેમાંથી 40 શક્તિપીઠ ભારતમાં છે અને 12 શક્તિપીઠ પાડોશી દેશોમાં છે। આ દેવી પીઠોના દર્શન કરવા સૌભાગ્યની વાત ગણાય છે। બાંગ્લાદેશમાં કુલ 6 શક્તિપીઠ, સુગંધા શક્તિપીઠ। આ શક્તિપીઠ સુનંદા નદીના તટ પર છે। એવી માન્યતા છે કે અહીં માતાના સતીનું નાક પડ્યું હતું। અહીં માતા સતી સુગંધા સ્વરૂપમાં શિવ ત્રંબક સાથે વાસ કરે છે। ચટ્ટલ ભવાની આ શક્તિપીઠ ચિટાગોંગ જિલ્લામાં સીતાકુંડ સ્ટેશન પાસે ચંદ્રનાથ પર્વત શિખર પર છત્રાલમાં છે। અહીં માતા સતીની ડાબી ભુજા પડી હતી। અહીં માતાના ભવાની સ્વરૂપની પૂજા થાય છે। શ્રી શૈલ મહાલક્ષ્મી આ શક્તિપીઠ સિલગઢ જિલ્લામાં શૈલ નામના સ્થાન પર છે। અહીં માતા સતીનું ગળું પડ્યું હતું। માતાના મહાલક્ષ્મી સ્વરૂપની અહીં ઉપાસના કરવામાં આવે છે। યશોરેશ્વરી માતા ખુલના જિલ્લામાં યશોરેશ્વરી માતાનું શક્તિપીઠ છે। અહીં માતાની ડાબી હથેળી પડી હતી। અર્પણા શક્તિપીઠ આ શક્તિપીઠ બાંગ્લાદેશમાં ભવાનીપુર ગામમાં છે। અહીં માતા સતીના ડાબા પગની પાયલ પડી હતી। જયંતી શક્તિપીઠ બાંગ્લાદેશના જયંતિનાપુરમાં આવેલા જયંતી શક્તિપીઠમાં માતા સતીની ડાબી જાંઘ પડી હતી। અહીં માતાની જયંતી શક્તિ અને કામાદેશ્વર તરીકે ઉપાસના કરવામાં આવે છે। નેપાળમાં છે 2 શક્તિપીઠ, ગુહેશ્વરી શક્તિપીઠ। આ શક્તિપીઠ પશુપતિનાથ મંદિરથી કેટલાક અંતર પર બાગમતી નદીના કિનારે છે। અહીં માતાના બંને ઘૂંટણ પડ્યા હતા। અહીં શક્તિના મહામાયા રૂપ અને ભગવાન શિવના ભૈરવ કપાલ રૂપની પૂજા થાય છે। આદ્યા શક્તિપીઠ અહીં ગંડક નદીની પાસે આદ્યા શક્તિપીઠ છે। માન્યતા અનુસાર અહીં માતાના સતીનો ડાબો ગાલ પડ્યો હતો। અહીં માતાના ગંડકી સ્વરૂપની પૂજા થાય છે। હિંગળાજ શક્તિપીઠ પાકિસ્તાનના બલુચિસ્તાનમાં હિંગુલા શક્તિપીઠ છે। અહીં હિંગળાજ દેવીની પૂજા કરવામાં આવે છે। અહીં માતા સતીનું મસ્તક પડ્યું હતું। આ પ્રસિદ્ધ શક્તિપીઠને નાનીનું મંદિર અથવા નાનીની હજ તરીકે પણ ઓળખવામાં આવે છે। આ ઉપરાંત શિવાહર કરાઈ શક્તિપીઠ છે જે કરાચીમાં આવેલું છે। મનસા શક્તિપીઠ તિબેટમાં માનસરોવર નદીના તટ પર મનસા દેવી શક્તિપીઠ છે। માન્યતા અનુસાર અહીં માતાના સતીની જમણી હથેળી પડી હતી। ઇન્દ્રાક્ષી શક્તિપીઠ શ્રીલંકામાં દેવી સતીનું પ્રસિદ્ધ ઇન્દ્રાક્ષી શક્તિપીઠ છે। આ સ્થળ પર માતા સતીના પાયલ પડ્યા હતા। જાફના નલ્લુરમાં માતાને ઇન્દ્રાક્ષીના નામે પૂજા કરવામાં આવે છે। તો મિત્રો, આ હતા ભારતની બહાર આવેલા દેવીના સ્થાન। આ વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટમાં જણાવજો। ગમ્યો હોય તો વિડીયો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જય માતાજી। થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો। થેન્ક યુ।